Hello everyone, Control System Theory Subject, Semester 3rd, Time Response Analysis, ચેપ્ટર નંબર 2 છે ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ. તો આજે આપણે જોઈએ પાંચમો લેક્ચર ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસનો નેક્સ્ટ ટોપિકનો. નેક્સ્ટ ટોપિક છે તો એની અંદર છે એ આપણે રૂટ લોસાઈ જોવાનું છે. કન્સ્ટ્રક્શન ઓફ રૂટ લોકસ, કે આપણે જેને રૂટ લોસાઈ અથવા રૂટ લોકસ કહી શકીએ. કે રૂટ લોકસ એ બેઝિક શું છે કે કંટ્રોલ સિસ્ટમ થિયરીમાં કે કોઈ પણ રૂટ ફાઇન્ડ કરી અને એનું લોકસ એટલે કે આપણે એને કે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવાનું છે. ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવાનું એટલે કે જે આલેખ હોય એની અંદર આપણે જે પણ વેલ્યુ આવતી હોય એ આપણે ગ્રાફિકલી એને રિપ્રેઝન્ટ કરવાનું હોય. તો આપણે આ એક એક્ઝામ્પલ લઈશું. LS ઇક્વલ ટુ અથવા GS ઇક્વલ ટુ પણ કહી શકીએ. તો GS ઇક્વલ ટુ અથવા LS ઇક્વલ ટુ KS+4 HS ઇક્વલ ટુ 1. તો GS અથવા LS શું છે આ છે અને HS શું આ છે. We found out the characteristic equation and went to plot all the possible pole location for different value of K. કે આ જે K છે એની અલગ અલગ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી અને પછી આપણે એક પ્લોટની અંદર કે પોસિબલ પોલ લોકેશન આપણે ડિફરન્ટ, કે આમાં તમે જોઈ શકો છો તો નીચે હોય એને પોલ કહેવામાં આવે અને ઉપર હોય તો એને ઝીરો કહેવામાં આવે. આ નીચે છે એટલે S સાથે શું વેલ્યુ છે તો એ પોલ કહેવાશે, અને અહીંયા જો ઉપર પણ હોય તો S સાથે જો ધારો કે અહીંયા S+1 હોય તો એ એક ઝીરો કહેવાશે. તો S ઇક્વલ ટુ S+1 હોય તો S ઇક્વલ ટુ -1 થઈ જશે. તો -1 એ ઝીરો કહેવાશે. તો એવી રીતના અહીંયા પોલ કયા કયા છે તો અહીંયા S છે. તો એનો મતલબ શું કે S ઇક્વલ ટુ પહેલામાં પહેલો તો ઝીરો છે, કે કોઈ વેલ્યુ નથી એટલે ઝીરો છે. તો S ઇક્વલ ટુ 0 અને S ઇક્વલ ટુ -4. આપણે અહીંયા પ્લસ છે અહીંયા ઇક્વલ ટુ મૂકી દઈશું એટલે પહેલી બાજુ જશે તો -4 થઈ જશે. તો આપણને પોલ કેટલા મળ્યા કે અહીંયા પોલ છે એ 2 છે અને 0 છે એ 0 કોઈ નથી. બરાબર. તો આ અને એના પછી કેની વેલ્યુ ફાઇન્ડ કરવામાં આવે રૂટ એરે ટેકનિક દ્વારા, કે આપણે એની કેની વેલ્યુ ફાઇન્ડ કરશું અને પછી ડિફરન્ટ લોકેશન પર આપણે એનું પોલ લોકેશન કેની વેલ્યુથી આપણે દર્શાવીશું. This method become highly tedious for higher order system. W.R. Evans developed graphical technique of constructing the root locus for higher order system. કે W.R. Evans એણે શું ડેવલપ કરી હતી કે ગ્રાફિકલ ટેકનિક એણે ડેવલપ કરી હતી અને પછી આપણને એ જોવા મળ્યું હતું કે આપણે ગ્રાફિકલી એને રિપ્રેઝન્ટ કરી શકતા હોઈએ છીએ. જનરલ મેથડ ફોર ડ્રોઈંગ રૂટ લોકસ, કે એક જનરલ ટેકનિક છે કે મેથડ છે કે આપણે એના દ્વારા કે આપણે અલગ અલગ રૂલ્સ આવે છે કે મેથડ છે એના દ્વારા આપણે રૂટ લોકસનું ડ્રોઈંગ કરી શકીએ. તો આપણે પહેલાંથી જોઈએ રૂલ નંબર 1 કે સ્ટેપ 1 અથવા આપણે રૂલ નંબર 1 પણ એને કહી શકીએ. તો અહીંયા જે હશે એ સ્ટેટમેન્ટ હશે અને એનું કોમેન્ટ હશે કેવી રીતના વર્કિંગ કરશે. તો પહેલો રૂલ છે ધ સ્ટેટમેન્ટ લોકસ ઇન સિમેટ્રિકલ અબાઉટ ધ રિયલ એક્સિસ ઇરિસ્પેક્ટિવ, કે આ રૂટ લોકસ છે એ સિમેટ્રિકલ હોય પણ રિયલ એક્સિસમાં હોય, કે માઇનસ પ્લસ નહીં પણ રિયલ એક્સિસ હશે. ઇરિસ્પેક્ટિવ ઓફ ધ સિસ્ટમ ધ રૂટ લોકસ ધેટ વી કન્સ્ટ્રક્ટ વિલ ઓલવેઝ બી સિમેટ્રિકલ અબાઉટ ધ રિયલ એક્સિસ, કે આપણે કન્સ્ટ્રક્ટ કરીશું રૂટ લોકસનું તો ત્યારે કે એ સિમેટ્રિક હશે રિયલ એક્સિસની સાથે. હવે સેકન્ડ રૂલ્સ આપણે જોઈએ. ટોટલ નંબર ઓફ લોસાઈ, the total number of loci will be equal to maximum P to Z. P એટલે પોલ અને Z એટલે 0. બરાબર. કેટલો હશે? ઇક્વલ ટુ મેક્સિમમ P અને Z, કે P અને Z ની વચ્ચે જ એ P પોલ હશે અને 0 એના વચ્ચે જ હશે. વેર P ઇઝ નંબર ઓફ ઓપન લૂપ પોલ્સ એન્ડ Z ઇઝ નંબર ઓફ લૂપ્સ 0, કે 0 કેટલા છે અને પોલ્સ કેટલા છે એ એના પર ડિપેન્ડ કરે છે. ત્રીજો રૂલ કે રિયલ એક્સિસ લોસાઈ, a point on the real axis lies on the root locus if the total number of real open loop poles and open loop 0 to be right hand side of the point is odd. કે આપણે રિયલ લોસાઈને આપણે ડ્રો કરવાનું છે ગ્રાફની અંદર, પણ ક્યાં કે જ્યાં એની વેલ્યુ આવતી હોય, ધારો કે માઇનસમાં આવતા હોય તો માઇનસમાં, પ્લસમાં આવતા હોય તો પ્લસમાં આપણે એને ડ્રો કરવાના છે. એંગલ ઓફ એસિમ્પટોટ્સ, કે એસિમ્પટોટ્સ total number of branches of the root locus tending toward infinitive equal to P minus Z, કે P minus Z જેટલા asymptotes હશે. The angle of asymptotes give us the direction along which these P minus Z branches approach infinitive, કે P minus Z જેટલું infinitive એ થતું હશે.
આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે કેવી રીતના એંગલ ઓફ એસિમ્પટોટ છે અને એસિમ્પટોટ છે એ આપણે ફાઇન્ડ કરી શકીશું. પાંચમો રૂલ છે એ સેન્ટ્રોઇડ. સેન્ટ્રોઇડ ઇઝ એ પોઈન્ટ on the real axis through which the asymptotes pass. In the other word, asymptotes touch the real axis at point called centroid omega c. સિગ્મા સી. સિગ્મા સી છે તો એ જે ફાઇન્ડ કરશું એ શું હશે કે રિયલ અક્સિસ પોઈન્ટને એ ટચ કરતું હશે કે જ્યાંથી એ પાસ થતું હશે. તો એક્ઝામ્પલ દ્વારા અને ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન દ્વારા એ આપણે પછી સમજીશું. રૂલ નંબર 6. Breakaway point. A breakaway point is a point on the root locus where two poles meet. કે બ્રેકઅવે પોઈન્ટ શું છે કે જ્યાં રૂટ લોકસના બે પોઈન્ટ ભેગા થતા હોય, પણ શું જે પોલ છે બે પોલ એ ભેગા થતા હોય તો એને બ્રેકઅવે પોઈન્ટ કહેવામાં આવે. વન્સ ધ ટુ પોલ્સ મીટ કોલાઇડ ધ સ્પ્લિટ they break away from the real axis. સાતમો રૂલ્સ એંગલ ઓફ ડિપાર્ચર અથવા અરાઇવલ. This rule gives us the angle along which complex poles will depart and complex zero will arrive from their original position. કે આપણે એંગલ ઓફ ડિપાર્ચ ફાઇન્ડ કરવાનું છે એ પણ આવશે. આઠમો intersection with the imaginary axis. This rule gives a point on the imaginary axis which the root locus will cut while moving the right half of the S-plane. કે એસ પ્લાનને એ કટ કરશે પણ કયા દ્વારા કે ઇમેજનરી એક્સિસ આપણે ફાઇન્ડ કરીશું અને એના દ્વારા એ ગ્રાફને છે એ કટ મારશે અને પછી એનો ગ્રાફિકલી એનું રિપ્રેઝન્ટેશન થશે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે આ એક એક્ઝામ્પલ છે કે આપણે એને સોલ્વ કરવાનું છે. 3 રિયલ પોલ્સ છે. ઓબ્ટેઇન રૂટ લોકસ પ્લોટ ફોર ધ યુનિટી ફીડબેક સિસ્ટમ વિથ ટ્રાન્સફર ફંક્શન. કે આ એક ટ્રાન્સફર ફંક્શન છે એનું રૂટ લોકસ પ્લોટ આપણે કરવાનું છે. GS = KSS+2. તો આ એક એક્ઝામ્પલ છે. તો સૌથી પહેલાં આપણે એને શું કરીએ કે ઓબ્ટેઇન સ્ટેપ નંબર 1 ઓબ્ટેઇન નંબર ઓફ લોસાઈ એન્ડિંગ ઇન્ફિનિટિવ હિયર. કે આપણે ઇન્ફિનિટિવ સુધીના આપણે એના જે પોલ્સ અથવા જીરો હોય લોસાઈ આપણે એન્ડિંગ શોધવાના છે. તો નંબર ઓફ પોલ્સ ઇક્વલ ટુ અહીંયા કેટલા છે 2 પોલ્સ છે તો P = કેટલા થઈ ગયા 2 થઈ ગયા. નંબર ઓફ ઝીરો તો Z = 0. નંબર ઓફ લોસાઈ એન્ડિંગ એટ ઇન્ફિનિટિવ P - Z. કે આપણે નંબર ઓફ એન્ડિંગ લોસાઈ એન્ડિંગ એટ ઇન્ફિનિટિવ P - Z ફાઇન્ડ કરવાનું છે. તો P = 2 Z = 0 તો ઇક્વલ ટુ કેટલા આવી ગયા 2. સ્ટેપ 2 ડ્રો ધ પોલ્સ એન્ડ ઝીરો ટુ સ્યુટેબલ સ્કેલ અસ શોન ઇન ફિગર. કે આપણે આ ફિગરની અંદર ડ્રો કરેલું છે. કેવી રીતના ડ્રો કરેલું છે પણ સૌથી પહેલાં આપણે આના ઝીરો અને પોલ ફાઇન્ડ કરી નાખીએ. ઝીરો અહીંયા ઝીરો છે કોઈ નથી. એસ અહીંયા પોલ્સ કયા આવશે S = 0 S = -2. તો આપણે આ ગ્રાફમાં S = 0 ક્યાં છે તો અહીંયા છે. તો એને આપણે ચોકડી દ્વારા દર્શાવી દીધું. અહીંયા દર્શાવી દીધું. એના પછી આપણે એ એક જગ્યાએ પાછું S = શું હતું -2 હતું. તો -2 આપણે અહીંયા ચોકડી મારી દીધી તો એને દર્શાવી દીધું. આપણા પાસે પોલ નથી એટલા માટે કોઈ દર્શાવતા નથી. પણ ધારો કે S+1 એક પોલ રહેતે તો S = -1 એને દર્શાવવાનું થતે. તો S = -1 આપણે અહીંયા દર્શાવતે પણ એને ચોકડીથી નથી દર્શાવવાનું પણ રાઉન્ડ કરીને દર્શાવવાનું છે જ્યારે પણ 0 હશે ત્યારે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ચોકડી હોય તો એ પોલ માટેનું છે અને અહીંયા જો 0 હોય તો આ 0 કરીને આપણે એનું રિપ્રેઝન્ટ કરવાનું છે. ફાઇન્ડ ધ રિયલ એક્સિસ લોસાઈ. લોસાઈ પ્રેઝન્ટ બિટવીન -2 સિગ્મા <0. કે એ શું કહે છે 0 અને -2 ની અંદર જે આપણો સિગ્મા હોય તો એ અહીંયા મળી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો સિમ્પલ ગ્રાફ છે -jω + jω. જે ઓમેગા એ પ્લસ છે અહીંયા અને આ માઇનસ છે. તો આપણને અહીંયા આ પ્લસ મળશે સિગ્મા અને અહીંયા માઇનસ મળશે. તો આ બાજુ જે આપણું રાઈટ સાઈડ છે આ બાજુ એ શું થઈ જશે આ માઇનસ થઈ જશે ને આ બાજુ પ્લસ. જો આપણને પ્લસ વેલ્યુ મળે તો આ બાજુ આપણે રિપ્રેઝન્ટ કરવાનું અને જો માઇનસ મળશે તો આ બાજુ આપણે એને રિપ્રેઝન્ટ કરવાનું છે. હવે ત્રીજો સ્ટેપ જોઈએ. અહીંયા સુધી આપણે ડ્રો કરી દીધા. જે વેલ્યુ મળી હતી એ આપણે મૂકી દીધી છે. આપણે વેલ્યુ જે હતી એ આપણે મૂકી દીધેલી છે અને એના પછી આપણે હવે ફાઇન્ડ કરીએ કે સ્ટેપ 4 શું કહેવા માંગે. સ્ટેપ 4 ની અંદર કે આપણે એસિમ્પટોટ્સ ફાઇન્ડ કરવાના છે. આપણે જોઈ ગયા હતા ફાઇન્ડ નંબર ઓફ એસિમ્પટોટ્સ એન્ડ ધેર એંગલ. કે એસિમ્પટોટ્સ આપણે ફાઇન્ડ કરવાના છે નંબર ઓફ એસિમ્પટોટ્સ. તો એની આપણું ઇક્વેશન છે નંબર ઓફ એસિમ્પટોટ્સ P - Z.
તો p માઇનસ ઝેડ આપણને અહીંયા શું મળ્યું હતું કે 2 મળ્યા હતા. અહીંયા ખોટું છે બુકમાં, તો આપણે 2 ધ્યાનમાં રાખવાનું. તો 2 છે p માઇનસ ઝેડ, p કેટલા છે 2 છે અને 0 ઝેડ કેટલા છે 0 છે. તો અહીંયા આપણી વેલ્યુ આવી જશે 2 માઇનસ 0 2. પછી એના પછી આઇસેમ્પટોટ્સ ફાઇન્ડ થઈ ગયા. એના પછી આપણે એંગલ ફાઇન્ડ કરવાનું. તો એનું સૂત્ર છે બીટા એક્સ ઇક્વલ ટુ 2x + 1 180 p માઇનસ ઝેડ. હવે આપણે આમાં બધી વેલ્યુ ફાઇન્ડ જ છે. 180 p માઇનસ ઝેડ, તો આપણને અહીંયા 2 મળી ગયું. હવે 2x, તો x આપણે ક્યાંથી કયું લઈશું અને કેટલા લેવાના થાય કે x ની વેલ્યુ કેટલી આપણે લેવાનું થાય. તો x ઇક્વલ ટુ 0 1 p માઇનસ ઝેડ -1 એવી રીતના એ લેવામાં આવે છે. તો આપણે ક્યાં સુધી લેવાનું, તો કે મેક્સિમમ. અહીંયા આપણે p માઇનસ ઝેડ એટલે આપણને કેટલા એસિમ્પટોટ્સ મળ્યા 2 મળ્યા. તો 2 મળ્યા તો આપણે 0 અને 1 એટલે 2 સુધીના જેટલા પણ અંદરમાં આવતા હોય, ધારો કે 3 આવે તો 0 1 અને 2 લેવામાં આવે તો 3 આપણા એસિમ્પટોટ્સ બનશે. અત્યારે 2 મળતા છે એટલા માટે x ઇક્વલ ટુ આપણે 0 અને 1 લઈશું, કારણ કે 2 સુધી જ છે. તો આપણે 2 એંગલ આવશે. તો 2 એંગલ આપણે એ કયા આધારે આપણે ફાઇન્ડ કર્યા, એસિમ્પટોટ્સના આધારે. કયા આવશે, તો 2 સુધીના જેટલા પણ અંદર આવતા હોય તો 0 અને 1. તો આપણે સૌથી પહેલાં અહીંયા 0 મૂકી જોઈએ. તો 0 મૂકશું એટલે અહીંયા 2 × 0 મૂકશું એટલે આ 0 થઈ જશે. આ 0 થશે એટલે 1 × 180 p માઇનસ ઝેડ એટલે અહીંયા 2. તો 180 ભાગ્યા 2 કરશું એટલે આપણું કેટલો મળશે 90 મળશે. એવી રીતના આપણે 1 મૂકશું તો અહીંયા 3 × 180 થઈ જશે ભાગ્યા 2 થઈ જશે. તો અહીંયા 2 9 અહીંયા 2 હતો તો અહીંયા 90 થઈ જશે ને અહીંયા આ 180 ઉડી જશે. 9 તરી 27 એટલે 270 કે બીટા 1 છે 270 આપણને મળશે. તો આ 2 એંગલ આપણે એસિમ્પટોટ્સ ફાઇન્ડ કરવાના હતા એ મળી ગયા. એના પછી આપણે ફાઇન્ડ કરવાનું છે સ્ટેપ 5 સેન્ટ્રોઇડ, કે આપણે જે સિગ્મા સી આપણે જોઈ ગયા હતા કે આપણે આ ફાઇન્ડ કરવાનું હતું સિગ્મા સી. તો આપણે એને કેવી રીતના, એનું ઇક્વેશન છે સમેશન ઓફ રિયલ પાર્ટ ઓફ પોલ્સ. ખાસ યાદ રાખજો, રિયલ પાર્ટ્સ ઓફ પોલ્સ, આ પોલ્સના રિયલ પાર્ટ્સનું સમેશન છે માઇનસ સમેશન ઓફ રિયલ પાર્ટ્સ ઓફ 0. આ શું છે સમેશન કયાના, પોલ્સના. આ માઇનસ આ સમેશન રિયલ પાર્ટના ઓફ 0ના. હવે આનો કયા પાર્ટ્સ છે રિયલ પાર્ટ્સ, તો આની અંદર આપણને જોવા મળશે એક તો 0 છે અને એક -2 છે. તો 0 -2 કેટલા આવશે, -2 થશે. અને અહીંયા 0 તો કોઈ છે જ નહીં એટલે 0 આવી જશે. તો અહીંયા આપણને આવી રીતના અહીંયા -2 મળ્યું. પોલ્સ -0 p માઇનસ ઝેડ, તો કેટલા હતો એનો આન્સર 2. તો સિગ્મા સી ઇક્વલ ટુ આવડી જશે એટલે -1 મળશે. એના પછી વી ડ્રો ધ એસિમ્પટોટ્સ પાસિંગ થ્રુ ધ સેન્ટ્રોઇડ યુઝિંગ ડોટેડ લાઇન, કે આ -1 છે ત્યાં આપણે ડોટેડ લાઇન દર્શાવી દઈશું. વી વર્ક ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, કે આપણે એના પછી શું કરવાનું છે, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન પર વર્ક કરવાનું છે. તો 1 + GSHS ઇક્વલ ટુ 0. 1 + GSHS શું હતું, GS શું છે આ છે, GS ઇક્વલ ટુ KSS + 2. અને જો HS નથી આપ્યું તો એનો મતલબ શું છે 1 આપણા પાસે HS છે. તો 1 + KSS + 2 ઇક્વલ ટુ 0 થઈ જશે. S + 2 + K, કે આપણે આના અહીંયા લઈ જવાનું દરેક વખતે સેમ જ હશે. કોઈ પણ ઇક્વેશન આવશે તો પણ આવી રીતના હશે તો એને પહેલાં અહીંયા લઈ જવાનું, આના સાથે ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો S + 2 અને એ પછી +K થઈ જશે અને આ નીચેનું છે અહીંયા આના 0 સાથે ગુણાકાર થઈ જશે એટલે ક્યારે પણ આવડી જશે. પછી એના પછી આપણે એને સોલ્યુશન કરી નાખવાનું એટલે સોલ્યુશન થઈ જશે S². અહીંયા આને આપણે અહીંયા ગુણી દઈશું S² 2S + K તો ઇક્વલ ટુ 0. તો એ જે કહેવાશે એને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કહેવાશે. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળી ગયા પછી આપણે એને કેમાં ફાઇન્ડ કરવાનું છે, કે કેની વેલ્યુ આપણે એની અંદરથી ફાઇન્ડ કરવાની છે. તો કે કેની વેલ્યુ કઈ મળશે, આ કેને અહીંયા મૂકશે તો -S² - 2S થઈ જશે. પછી આ કેની વેલ્યુ મળી એને આપણે વિકલન કરવાનું છે. તો dk / ds કરી દેવાનું છે. તો ઇક્વલ ટુ -2S, કે આપણું જે હતું તો આનું જો વિકલન કરીશું તો 2S, કે માઇનસ જેવું તે હોય -2S - 2 ઇક્વલ ટુ 0 થઈ જશે. આ 1 થઈ જશે. એના પછી આપણને માઇનસ કાઢી નાખશું તો શું ઇક્વેશન મળશે, 2S + 2 ઇક્વલ ટુ 0. પણ અહીંયા ખોટું છે તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા 2 આવશે અને ઇક્વલ ટુ 0. એના પછી આપણે 2 ભાગ્યા -2 કરશું, કે આપણું પહેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. તો S ઇક્વલ ટુ -1 થઈ જશે. Since S equal to -1 lies on the root locus, it is valid breakaway point. કે S -1 છે આપણને એ રૂટ લોકસનો એક પોઈન્ટ મળ્યું, બ્રેકઅવે પોઈન્ટ. Since there are no complex poles and 0, this step is not required. કે આની અંદર કોમ્પ્લેક્સ નથી કારણ કે -1 આપણને સીધો મળી ગયો છે.
આપણને જે ઓમેગાની કે માઇનસ પ્લસમાં કોઈ વેલ્યુ મળી નથી, આપણને એક જ વેલ્યુ મળી ગઈ છે, એટલા માટે એની અંદર કે કોમ્પ્લેક્સ વેલ્યુ નથી, એટલા માટે આપણું જે નેક્સ્ટ સ્ટેપ છે કે આપણે ઇમેજનરી પાર્ટ છે એ શોધવાનું રહેશે ને. ઇન્ટરસેક્શન વિથ ઇમેજનરી એક્સિસ વી યુઝ ધ કેરેક્ટરિસ્ટિક કન્સ્ટ્રક્ટ ધ રૂટ એરે. રૂટ એરે દ્વારા આપણે આ જે મેઇન ઇક્વેશન મળ્યું હતું અહીંયા આપણને a² + 2s + k, તો એનું આપણું રૂટ એરે ટેકનિક, રૂટ ક્રાઇટેરિયા ટેકનિક દ્વારા આપણે એનું સોલ્યુશન કરવાનું છે કે કેની વેલ્યુ શું હશે. તો આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ a², s1, s0, 1 અહીંયાથી જ લીધું છે 1, k, 2 અને 0. આપણે જે રૂટ ટેકનિકની અંદર જોઈ ગયા એ. પછી આની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે? આ ગુણ્યા આ શું થઈ જશે? 0 થઈ જશે, માઇનસ આ ગુણ્યા આ કરશું એટલે 2 × k થઈ જશે, અને 2 ને k ઉડી જશે એટલે આપણા પાસે પહેલાં આ હશે એના માઇનસ આ હશે તો આ 0 થઈ જશે, અને 2k ભાગ્યા 2 મળશે એટલે આપણને આન્સરમાં k જ મળી જશે. બુક 9 k > 0, કે 0 છે એ k કરતાં મોટો જ છે, કે k મોટો જ હશે. Since the first column is always positive, the system is always stable, will not intersect the imaginary part. કે આમાં તમે જોઈ શકો છો 1, 2 અને k શું છે? 0 કરતાં મોટો જ છે, તો પ્લસમાં જ હશે. તો પ્લસમાં હશે તો આ સિસ્ટમ શું? સ્ટેબલ કહેવાશે, તો એની અંદર ઇમેજનરી પાર્ટ આપણને મળશે નહીં. હવે આ જે હતું કે એનું આપણે આખો એક્ઝામ્પલ છે એને ગ્રાફિકલી આપણે રિપ્રેઝન્ટ કરવાનું. તો સૌથી પહેલું સ્ટેપ કે અહીંયા આપણે 0 અને 2 આપણે દર્શાવતા શીખેલા, આટલું શીખેલા, અને એના પછી આપણને મળેલો સિગ્મા સી મળ્યો તો એને આપણે અહીંયા દર્શાવી દીધું. એ કેટલો હતો? -1 હતું. એને શું દર્શાવવાનું છે? ડોટેડ લાઇન દ્વારા. અહીંયા ડોટેડ લાઇન અંદર હશે, પણ આપણને એના પછી આપણને જે વેલ્યુ છે s = પણ આપણને -1 મળ્યો હતો, તો એટલા માટે આપણે s = પણ -1 આપણને અહીંયા ડ્રો કરેલું છે. તો ઓમેગા સી પણ -1 જ હતો અને s પણ -1 જ હતો, એટલા માટે આ લાઇન છે એક જ દર્શાવેલી છે. અને આપણને આ પાસે ઇમેજનરી પાર્ટ નથી મળ્યો. ઇમેજનરી એટલે અહીંયા -3 જો ઓમેગા, અહીંયા +3 જે ઓમેગા મળતે તો અહીંયાથી આવી રીતના એક ગ્રાફ બનતે, પણ એવો કોઈ આપણને ઇમેજનરી મળ્યો નથી, ડાયરેક્ટ -1 મળી ગયું. તો એટલા માટે આપણે આ સ્ટેપ અહીંયા સુધી જ કરવાનું હોય છે. તો આ ગ્રાફિકલી રૂટ લોસાઈ રિપ્રેઝન્ટેશન થયું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું.